સુરતની મૈદરપુરા પોલીસે કતારગામ વિસ્તારમાં ઓટો રિક્ષામાં મુસાફરોને આગળ પાછળ બેસાડી તેમની નજર ચૂકવી તેમના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગના એક સાગરીતને ઝડપી પ્રશંસનીય કામગીરી હાથ ધરી। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના હેઠળ ચોરીના ગુનાના આરોપીઓની ધરપકડ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ત્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર NH બ્રહ્મભટ્ટની સૂચના અન્વયે આ કાર્યવાહી કરવામાં આવી હતી। ઇન્ચાર્જ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NS ચૌહાણની આગેવાની હેઠળ હેડ કોન્સ્ટેબલ તરુણકુમાર ગિરીશભાઈ અને હેડ કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલને મળેલ બાતમીના આધારે આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી। પકડાયેલ આરોપીનું નામ જાવેદ છે, જે સલામતપુરા વિસ્તારમાં TKM હોસ્પિટલ ખાતે રહે છે। આરોપી વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી તેના બે અન્ય સાથીઓ સાથે મળી કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ બેસાડી તેમનું ધ્યાન ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા 39,000ની ચોરી કરવાની ઘટનાને અંજામ આપી હતી। આ ત્રણેયમાંથી એક રીઢો આરોપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે।